કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે તમારે જ્યારે ક્યાંક પહોંચવું હોય, ઘરેથી નીકળો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યાં જવું છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધ્યેય, લક્ષ્ય, ગોલ્સ. મેં લખ્યું છે કે તમારા ધ્યેય તમારા જીવનની મુસાફરી નક્કી કરે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ ખૂબ મહત્વની છે. આપણે આપણા જીવનમાં લક્ષ્યો બનાવવા પડશે, ગોલ્સ બનાવવા પડશે અને તે ગોલ્સને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો પણ કરવા પડશે. કારણ કે જો આપણે એવું નહીં કરીએ તો આપણું જીવન એમનેમ જ વીત્યા કરશે. મારા મિત્રો, જો આપણે સામાન્ય રીતે વિચારીએ, જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે ચોક્કસ જ લક્ષ્ય સાથે નીકળીએ છીએ કે મારે આજે અહીંયા જવાનું છે, મારે આ કરવાનું છે, મારે આ લાવવાનું છે, પછી પાછા આવવાનું છે. તો જ્યારે નાનકડી વસ્તુમાં આપણે ઘરની બહાર નીકળતા પહેલા આપણું લક્ષ્ય નક્કી કરીએ છીએ, ટૂંકા ગાળાનું લક્ષ્ય નક્કી કરીએ છીએ કે આપણે શેના માટે નીકળીએ છીએ. તો મારા મિત્રો, આ જીવન તો આપણને ખૂબ મોટું મળ્યું છે, ખૂબ મહામૂલ્ય જીવન છે, જેની કોઈ કિંમત જ નથી, અમૂલ્ય જીવન છે. તો આ જીવનને આપણે વિના લક્ષ્યથી કેમ જીવી રહ્યા છીએ? બહુ જ વિચારવાનો પ્રશ્ન છે. જો મારા મિત્રો, આપણે ખરેખર આપણું જીવન સારી રીતે જીવવા માંગતા હોઈએ તો આપણા જીવનમાં લક્ષ્યનું હોવું, ધ્યેયનું હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ધ્યેય જ છે જે આપણા જીવનની મુસાફરી નક્કી કરે છે. જો આપણે ધ્યેય આપણા સારા અને સાચા બનાવીશું, તેને પ્રાપ્ત કરવાના રસ્તા સારા અને સાચા લઈશું અને ઈમાનદારીથી, ખંતથી આપણે તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીશું, તો ચોક્કસ જ આપણે તે લક્ષ્ય સુધી સંતોષથી, ધીરજપૂર્વક પહોંચી શકીશું અને તે જ આપણું લક્ષ્ય પ્રાપ્તિ હશે. અને આ લક્ષ્ય પ્રાપ્તિના આ માર્ગમાં જેમ જેમ આપણું જીવન વીતતું જશે તેમ તેમ આપણું જીવન ઓર બહેતર ઓર વિકસિત થતું જશે. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એવી છે કે આપણું જીવન ખરેખર સારું હોય, સુંદર હોય, ધ્યેયપૂર્ણ હોય અને કંઈક કરી છૂટવાની આપણામાં ભાવના હોય. તો બસ મારા મિત્રો, ધ્યેય વિશેનું આટલું આપણે સમજવાનું છે, મનમાં ઉતારવાનું છે, હૃદયમાં ઉતારવાનું છે અને ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં આગળ વધવાનું છે. પરંતુ જો મારા મિત્રો, આપણા જીવનમાં ધ્યેય જ નહીં હોય તો આપણે આપણું જીવન એમનેમ જ વેઠવી નાખીશું. એટલા માટે જ મેં લખ્યું છે કે આજનું સુવિચારમાં લખ્યું છે કે તમારા ધ્યેય તમારા જીવનની મુસાફરીના રસ્તા નક્કી કરે છે. થેન્ક યુ.